અહીંયા શૌચાલય બન્યા? શૌચાલય બન્યા પણ કોઈ સાફ કરો ના કરો, પાણી આવો મળે ના મળે તો બચ્ચા પરેશાન છે બધાય. હા, ખુલ્લામાં જો બધી મહિલાઓ અહીંયા જ બેહવા ખુલ્લામાં. છોકરીઓ જવાન છોકરીઓ બધી ત્યાં આગળ જાય મેદાનના અંદર ટોયલેટ કરવા. તો ગટર ચાલુ થાય તો સંડાસ પાણી બધું રગડતું આવે. અમારે બધું સવારમાં કરવાનું. હમણાં મત લેવાનું થાય ને ત્યારે જ આવે, પછી તો મત લઈ લે ને પછી તું કોણ ને હું કોણ એવી રીતે કોઈ 6-7 મહિનાથી ગટર છે પણ કોઈ સાંભળતું જ નથી અમારો. વાસમાં ક્યાંય સંડાસ નથી? ના, વાસમાં ને બધા નાના ઘરો તો ક્યાંથી બનાવો? અહીંયા મળે છે ખુલ્લામાં દારૂ? બધે મળે છે ચારે બાજુ. આ ના મળે તો દારૂ વાળા ગમે અહીંયા મળી રહે બેન. એ તો પીન મજા કરે. આપણા હરિયા મારવા વાળા માર્યા રાખે. અમારી વસ્તીમાં નહીં સુવિધા. અમારા ઘરમાં જો લાઇટ નહીં, મીટરો નહીં આપતા અમને, બીજી વાત સંડાસ નહીં, પાણી નહીં, કશું નહીં, ગેસના બાટલા તારે બંધ થઈ જાય અમારા. ગામડામાં જ રહેશે, અમદાવાદ લાગતી જ નથી. આ ગામડા જેવું જ છે બેન. બહુ ખરાબ પાણી આવે છે, બીમાર પડે ને એવું. હમણાં બીમાર થઈ ગયા હતા ને હમણાં દવા લાવી, બોલો. કેમ કે એકલું ગટરનું ભેગું જ પાણી આવે છે, બોલો. વોટિંગ માટે તો કેવા આવે કે વોટ નાખવા આવજો, વોટ નાખવા આવજો, કમલવાળા ભાજપ વાળા આવો, વોટ નાખવા આવજો. પણ અમે તો વોટ નાખીને આવતા રહીએ બેન. તો હું જોઈને વોટ આપો, સુવિધા તો છે નહીં. વોટ તો આપવો પણ નહીં, તો અમે વોટ ના આપે તો અમારું બધું બંધ થઈ જાય બેન. ના, આતંકવાદી ના ગયા, આપણું બંધ થઈ જાય, ઇલેક્શન કાર્ડ બંધ થઈ જાય આપણું. પીવાનું પાણી નથી આવતું અમારે. કમ્પ્લેન કરી કે આજે આવશું કાલે આવશું એમ કરીને પછી કોઈ આવું જોતા નથી. હવે સરકાર તો ખાલી વોટ લેવા માટે જ આવે છે, બાકી કશા કામ માટે નથી આવતા. ગરીબ હરીબને સામું જોતા જ નહીં ને. ઇલેક્શન કાર્ડ બંધ થાય એટલે વોટ તો અમારે આપવું જ પડે, ચાહે ભાજપ ના આલો કે કોંગ્રેસ ના આલો, વોટ તો આપવું જ પડે. નેતા કોઈ નહીં આવતું અને કોઈ નહીં આવતું, કોઈ મકાને નહીં બની આવતું કે કોઈ કશું નહીં બની આવતું. મકાન આપતા નથી, એક રૂમમાં બધા ભેગા રહીએ છીએ મેડમ. બહુ હેરાન થાય. અમારા ઘરવાળા બીમાર છે, ઘરે બેઠા. ગેસના બાટલાના ભાવ વધી ગયા છે, અનાજના ભાવ વધી ગયા, તેલના બાટલા ડબ્બાના ભાવ વધી ગયા છે. અહીંયાના સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય કોઈ આવે અહીંયા? કોઈ નથી આવતું. અત્યારે આવશે, વોટ લેવું છે એટલે આવશે મેડમ. ચૂંટણી આવે છે હા એટલે આવશે, ચૂંટણી આવે છે એટલે આવશે, નકર આમ તો કોઈ જોવાય નહીં આવતું. કશું ને અમારે તો એમ જ છે કે દેવું જ નથી વોટિંગ જ ખેલ. કંઈ સારું જ કરતા નથી, શું લેવા દેવી? ઘરે બે રહીશું શાંતિથી. કેટલી તકલીફો છે? બહુ જ તકલીફ છે, પાણીની તકલીફ, રહેવાની તકલીફ, બધી વાતે તકલીફ છે. અમારો જલમ જ નહીં. જન્મથી આજ જોયું છે કઈ? કઈ બીજું કોઈ નવું રોષનું કોઈ કઈ ભાગ કઈ હાલવા આવે તો અહીં આ ગલીમાં આવતા જ નથી. આ અમદાવાદ રિવરફ્રન્ટ, આ મારી પાછળ મેટ્રો, અને ત્રીજી બાજુ તમને બતાવી છે રિવરફ્રન્ટની એક્ઝેક્ટ સામે શંકર ભવનના છાપરા છે અને ગંડાળાના છાપરા કહેવાય છે. અને આ વાસ્તવિકતા એટલે બતાવી રહ્યા છીએ કે એક બાજુ આપણે જ્યારે રિવરફ્રન્ટ જોઈએ છીએ, એક બાજુ જ્યારે આપણે મેટ્રો જોઈએ છીએ, અને એના પછી અહીંયા આવીએ અને લોકોને પૂછીએ તો આપણને ખબર પડે કે લોકો કેટલી કરુણ અને દયનીય પરિસ્થિતિમાં રહે છે. એમની પાસે ના પીવાનું પાણી છે, ના એમની પાસે શૌચાલય બનાવવામાં આવ્યા છે શૌચ કરવા માટે, ના એમની પાસે ગટરો છે, અને સખત ભયંકર દયનીય પરિસ્થિતિમાં એ લોકો જીવે છે. એ લોકો માંગે છે શું? માત્ર એટલું માંગે છે કે અમને પીવાનું સારું પાણી આપી દો, અમને શૌચાલય આપી દો, કારણ કે મહિલાઓ સવારે ઉઠી અને વહેલા ખુલ્લામાં શૌચ કરવા માટે જઈએ છે. જુઓ તમે કે આંકડાઓ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે હર ઘર નલ યોજના હોય કે હર ઘર શૌચાલયની યોજના હોય, બધાના ઘરે શૌચાલય કાગળ પર બની ગયા છે. પણ આ અમદાવાદ છે, આ અમદાવાદ જ્યાંથી મેટ્રો પસાર થાય છે, અમદાવાદ જ્યાંથી સામે જ રિવરફ્રન્ટ છે, અને ત્યાં આ પરિસ્થિતિમાં લોકો રહે છે. અહીંયાના લોકો સાથે વાતચીત કરવી છે, અને હું જે બોલી એની કરતાં વધારે સારી રીતના કહેશે કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે. મારી શું નામ છે તમારું? પારુબેન. પારુબેન. અને પારુબેન, આ વાસનું નામ શું છે? આ વાસ્તુ નામ શાહપુર શંકર ભુવન, મેટ્રોની બાજુમાં. મેટ્રોની બાજુ. હા. અને બા અહીંયા શૌચાલય બન્યા? શૌચાલય બન્યા પણ કોઈ સાફ કરો ના કરો, પાણી આવો મળે ના મળે તો બચ્ચા પરેશાન છે બધાય. પરેશાન છે. હા, અને તો અમને મકાનો મળતા નહીં, તમે બહુ હેરાન થાવી છે. તો છાપરામાં જ રહો છો ને? હા, ત્યાં તો હાલ છાપરામાં જ છે. તો તમે ક્યાં બારે ખુલ્લામાં અમે શૌચાલય? ખુલ્લામાં જઈએ છે.
પાણી પીવાનું નહીં મળતું, ભરવાનું મળતું નથી, પાણી ખરાબ આવે, સંડાસ નથી, બાથરૂમ નથી. હા તો આખા વાસમાં ક્યાંય સંડાસ નથી. ના વાસમાં ને બધા નાના નાના ઘરો તો ક્યાંથી બનાવો. અને ઓલા સામે 5 બન્યા છે, પાછળ 5 બન્યા છે. પાછળ 5 બન્યા છે પણ એમાં પાણી આવે ના આવે, સાફ કરો ના કરો એવું બધું છે. એટલે બહાર જ જાય બધા. બધા બહાર જ કરો છો. ગટર વટર અહીંયા ગટર નથી, અમુક અમુક જ ગટરું છે બસ. તો અહીંયા કોઈ સાફ સફાઈ કરવાય નથી આવતું. આવે પણ ઓછા આવે, કોઈ આવતું નથી. અત્યારે બધા મનમરજી ચલાવો. તો આ કચરો તો દેખાય છે આટલો બધો. દેખાય છે પણ હવે આ તો બધા કેવું છે, અમને મરજીના ધંધા કરે અત્યારે તો. ઘર ભરે કોઈ કરાવજો, બહુ કોઈ તમારી નજરની આમાં પડ્યું જ છે ને બધી. અહીં કેટલી વસ્તી રહેતી હશે બા? હાલ અત્યારે હાલની અંદર વસ્તી તો મફા બનાવી, હાલમાં 5 લાખ વસ્તી તો ખરી. લાખ નહીં, હજારો છે. 5000 નહીં હોય, ઓછી હશે એટલે એટલી બધી. આમાં અડધા મકાન તો મળી ગયા એટલે 2-5 લાખ તો ખરી બેન. હજુ બહુ છે આગળ પાછળ. હા. અરે પણ બહુ છે હજુ વસ્તી તો. અચ્છા બા તમે વોટ આપવા જાઓ હા આપવા જઈએ ને. ચૂંટણીમાં? હમ, કાર્ડ છે તમારા પાસે? બધું જ છે. તો નેતા આવતા હે અહીંયા? હે આવે છે ને, અમુક તો આવે, અમુક નહીં આવતા. સિયાસભાઈ ફાલ્ગુની બેન આવતા હતા, પછી આ જે નવા આવ્યા ને કૌશિક જૈન એ નહીં આવતા. એ વોટ લેવા એ બધું કીધું મેં. વોટ લેવા આવવા પણ એ કોઈ હજુ રાઉન્ડમાં કોઈ આવ્યું નથી. વોટ લેવા આવે ખરા પણ રાઉન્ડમાં આવતું નહીં કોઈ. અલી મકાનનું કીધું ઓલે બધું કીધું. બુન શું નામ છે તમારું? મારું સંગીતા નામ છે. અને સંગીતા બુન શું કામ કરો? હું મારા ઘરવાળા રિક્ષા ચલાવો. રિક્ષા ચલાવે. અને અહીંયાથી મેટ્રો છે, આ બાજુ રિવરફ્રન્ટ છે, બધી જ સુવિધાઓ આજુબાજુમાં છે. પણ અહીંયા વાસમાં અમારી વસ્તીમાં સુવિધા નહીં. અરે અમારી વસ્તીમાં નહીં સુવિધા. અમારા ઘરમાં જો લાઇટ નહીં, મીટરો નહીં આપતા અમને. બીજી વાત સંડાસ નહીં, પાણી નહીં, કશું નહીં. ગેસના બાટલા તારે બંધ થઈ જાય અમારા. કોઈ રાશન કાર્ડ એમને નહીં કાઢી આલતું. ચૂંટણી કાર્ડ કોઈ નહીં, રાશન કાર્ડ નહીં, કશું નહીં. અમારા કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે અત્યારે, પણ રાશન કાર્ડ નહીં કાઢી આલતા અમને. કૌશિક જૈન પણ અમારે જવાનું છે, પૂછવાનું છે કે અમારા મોહલ્લાના અંદર અમે બહુ લેડીઝો હેરાન થઈ રહી છે અને અમને કશું નહીં અહીંયા. તમારે મહિલાઓએ બી ખુલ્લામાં શૌચાલય કરે? હા ખુલ્લામાં જો બધી મહિલાઓ અહીંયા જ બેહવા ખુલ્લામાં. બધા અહીંયા બધી મહિલાઓ ખુલ્લા બધું. છોકરીઓ જવાન છોકરીઓ બધી ત્યાં આગળ જાય મેદાનના અંદર ટોયલેટ કરવા. હવે એનું શું કરવાનું? અમને અહીંયા મકાનો બની આલો, અમારું તો બસ આ જ કહેવું છે. તો તમારા આ બધા મકાન લીગલ છે? હા લીગલ છે. બહુ વર્ષોના હ એટલે વર્ષોના હ. દસ્તાવેજવાળા નહીં આપણા. ના દસ્તાવેજવાળા નહીં, દસ્તાવેજવાળા નહીં. અમારા ગયડા હતા ને ત્યાંના અહીંયા રહેલા છે આવી તરત. તો વોટ આપવા ક્યાં જાવ તમે? આપણે સાપુર સ્કૂલમાં જે સાપુર સ્કૂલમાં જાઓ. હા, તો આ વિસ્તાર સાપુરમાં આવે છે ને? આલી વોટ તો આપણે અહીંયા આલ્યા ભવંસ કોલેજમાં. ભવંસ કોલેજમાં કઈ વોટ આલીને કઈ મતલબ જ નહીં અમને તો કશું નહીં. અત્યારે જો બધું ખોદી મેલી કાઢ્યું. વાલ્યું હા મેટ્રો વાળા બીજાના મકાનો અહીંયા કેટલી વસ્તી હશે? કેટલા ઘર હશે અહીંયા? હશે કમસે કમ 1000 તો હશે ને પૂજા આજુબાજુના. વધારે એટલા બધા વોટ જાય છે. એટલા બધા વોટ જાય. પણ અમારું તો કેવું વાત છે કે અમને મકાન નહીં બની આલો. બધા બોલો લી ભેગ્યો બોલો કે અમને બધાને મકાન અહીંયા બની આલો. બસ ગેસ લાઈન વાળા મકાન બની આલો અમને. ચૂલામાં રાંધીને ખાઈએ નાના નાના છોકરાઓ લઈને. નેતા આવે અહીંયા? નેતા આવે લે કોઈ નેતા આવે નહીં આવતા. કોઈ નહીં આવતું, કોઈ જોવાય નહીં આવતું. ક્યારેય આવ્યા છે અહીંયા કોઈ વોટ લેવા માટે? વોટિંગ માટે તો કેવા આવે કે વોટ નાખવા આવજો, વોટ નાખવા આવજો. કમલ વાળા ભાજપ વાળા આવે વોટ નાખવા આવજો, પણ અમે તો વોટ નાખીને આવતા રહીએ બેન. તો હું જોઈને વોટ આપો? સુવિધા તો છે નહીં. વોટ તો આપો પણ નહીં, તો અમે વોટ ના આપે તો અમારું બધું બંધ થઈ જાય બેન. ના આતંકવાદી ના ગયા, આપણું બંધ થઈ જાય. ઇલેક્શન કાર્ડ બંધ થઈ જાય. આપણું ઇલેક્શન કાર્ડ બંધ થઈ જાય એટલે વોટ તો અમારે આપવું જ પડે, ચાહે ભાજપ ના આલો કે કોંગ્રેસ ના આલો. વોટ તો આપવું જ પડે. નેતા કોઈ નહીં આવતું અને કોઈ નહીં આવતું. કોઈ મકાને નહીં બની આવતું કે કોઈ કશું નહીં બની આવતું. બેન તમારું શું નામ છે? કમુબેન. કમુબેન, અહીંયા મહિલાઓને તો બહુ તકલીફ થતી હશે. પીવાનું પાણી નથી, ટોયલેટ નથી,
તો તમારે ખુલ્લામાં શૌચાલય માટે સવારે જવું પડતું હશે. જવું પડે છે શૌચાલય છે પણ કોઈ સામું જોતું નથી. શૌચાલય ભરાય છે, કોઈ સાહેબને કમ્પ્લેન કરી કોઈ આવતા નથી. એવું બધું પ્રોબ્લેમ છે તો લેડીઝ બધી જાય અમારે. પીવાનું પાણી નથી આવતું અમારે. કમ્પ્લેન કરી તો કે આજે આવશું કાલે આવશું એમ કરીને પછી કોઈ સામું જોતા નથી. વોટ દેવો ને તો પછી બધા આવી જાય ભૂંગળાને માયકો લઈ લઈને કે આવો અમને વોટિંગ દો. હા ઊભા થઈને બહાર જાઓ એવું અમને કહે છે બધા. તો હવે અમારે શું કરવાનું? કેટલા વર્ષોથી અહીંયા તમે રહો? અમારે તો 20-22 વર્ષથી રહેવી છે. મેં 20-22 વર્ષથી રહેવી. અહીંયા બધાને આ જ સમસ્યા છે. કોઈના ઘરે ટોયલેટ નથી, કોઈના ઘરે પાણી નથી આવતું. અહીંયા તમે ખુલ્લામાં શૌચ કરો. આદમી ઊભા હોય ને અમે ટોયલેટ કરવા આવી છે રાતે. આદમી લેડીઝ ક્યાં જાય? બીમારી ના વધે આનાથી? તો બીમારી વધે તો અમે શું કર્યું મેડમ? કોઈ સામું ન જો તો શું કરવાનું અમારે? જવાનું ક્યાં? જવાનું ક્યાં? જવાનું ક્યાં? કે જવાના બાળકો બી અહીંયા રહે છે. નાના બાળકો, મોટા વડીલો, છોકરીઓ અમારી. મોંઘવારી બહુ છે એનું કઈ એનું કઈ કરો ને તમે. ગટરનું પાણીનું બધું પૂછો છો. ગેસના બાટલાના ભાવ વધી ગયા છે. પછી અનાજના ભાવ વધી ગયા, તેલના બાટલા ડબ્બાના ભાવ વધી ગયા છે. 100 રૂપિયા કિલો તમારા બચ્ચાનો ખવડાવવાનું. તમે બધા કામ અહીંયા વસ્તી શું કરે અહીંયા જે રહે છે? છૂટક મજૂરી રિક્ષા ચલાવો. આમાં એ લોકો તો લેબલ આવે ને એ હો લેબલ કરવાના તારે એને 30 રૂપિયા આલો. પૂછી જો 100 લેબલ બાંધે તારે 30 રૂપિયા આલો. એ 30 રૂપિયાના અંદર તો એ લોકો દિવસનો કમસે કમ 200 કરતા 100 રૂપિયાનો લોટ આવે, 100 રૂપિયાનું શાકભાજી આવે. વૈષ્ણવમાં રહે છે. તમારું શું નામ છે બેન? બેહો ને. મંજુબેન અને મંજુબેન તમે શું કામ કરો? અહીંયા રસોડામાં જઈએ શું કરો? રસોડામાં જાઓ. કેટલું કમાવ તમે? 500 રૂપિયા હાજરી આલે. આજ હોજે છે તાર કાલ હોજે આવે. તો નીકળે એમાંથી અહીંયા ઘર ગુજરાન કે કોઈ નહીં નીકળતું. શું કરવાનું? 1-2 જણા 4 જણા કમાય તો શું કરવાનું? ગટર હવારમાં પોણી આવે ને એકલું પિયર એકલું ગટરનું પોણી ભેગું આ બહાર જઈને અમે પોણી ઉપાડવા જાય હવારમાં. એક મિનિટ આપણે શાંતિથી એક વાત કરીએ તો અમને સંભળાય બોલે છે. પાણી અમે હવારમાં ઉપાડવાની ભરીએ બોલો. ગટરનું ભેળું પાણી આવે. સંડાસો છે પણ જવાન છોકરી છે મેલવાની બોલો. કોઈ ધોવાવાળા નહીં આવતા, ભરેલા પડ્યા રહે. વરસાદનું તો ઘરમાં પોણી 2 દાડા સુધી પડ્યું રહે બોલો. અમે કેવી રીતે બહાર નીકળીએ? અને કેટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે? આ તો ઘણા વર્ષો છે. કોઈ આવતું નહીં. ખાલી વોટ લેવો તાર આવે ને તો કોઈ જોવાય આવતું નહીં. હાલ હવારમાં તમે જોવો ને તો હેડાતું નહીં. એટલું પાણી ગટર ભરેલું પાણી હવારમાં બધા પાણીમાંથી ઘરેથી બહાર નીકળે પીવાનું પાણી ભરવા માટે બોલો. સ્કૂલ છોકરા છે ને તો એમને બધા કપડાં પલળી જાય, દફતરો પલળી જાય. શું કરવાનું કહો? આટલું બધું છે. તો બીમારી બી બહુ હશે કારણ કે કચરો એટલો બધો છે. ખુલ્લામાં વાળું નહીં આવતું. કચરો ભરવા કોઈ ઝાડુ લગાવવા વાળું કોઈ આવતું જ નથી અહીંયા. કોઈ જોવાય નહીં આવતું. કોઈ આવતું નથી. પહેલા તો આવતા હતા, હવે તો કોઈ આવતું નહીં. અમારે એક જ રૂમના અંદર એક જ રૂમમાં દેરાની વહુ સાસુ બધા એક રૂમમાં રહેવાનું. તમારું ઘર ક્યાં છે? અમારું ઘર ત્યાં અને અહીંયા કોઈનું ઘર છે? સામે જ છે. આપણે તમારા ઘર જતા આવીએ. હા ચલો. ઘરનો વિડીયો બતાવો કે આટલા ઘરના અંદર અમે રહીએ. તમારા ઘરે બી જઈએ. તમારું નામ શું કીધું તમે? સંગીતાબેન. છોકરો પરિવાર બધા એકમાં જ રહીએ છે. હેડે શું કરવાનું? આવી પરિસ્થિતિ છે. મકાન આપતા નથી. એક રૂમમાં બધા ભેગા રહીએ છે મેડમ. બહુ હેરાન થાય. અમારા ઘરવાળા બીમાર છે, ઘરે બેઠા. હવે એક છોકરો કમાય ને એક છોકરી કમાય, બીજા બધા ઘરે બેસીને હવે કામ હોય તો જઈએ ને અમે ઘરે બેસી રહીએ છીએ. શું કામ કરો? રસોડાનું કામે જશે. શું કરો કહો? અને આ ઘરમાં કેટલા લોકો રહે છે? અમે 6 ને 7 જણા ભાવ હમણાં લગ્ન કર્યા. 7 જણ રહીએ છીએ. એક જ રૂમમાં રહીએ છીએ બોલો. હા બહુ તકલીફ પડે છે પણ શું કરવાનું કહો? બાજુ મોંઘવારી વધી, બાટલા ગેસના ભાવ વધ્યા. હવે 1-2 જણની કમાણી માટે કેવી રીતે પૂરું થાય કહો? મહિને 3-4 હજારની એમને દવા આવે. બીમાર ઘરે બેઠા. એક છોકરા એક કમાવા છે ને એક છોકરી જાય, બસ એટલા જાય છે. પીવાનું પાણી ના બહુ ખરાબ આવે છે પીવાનું મેડમ. બહારથી હવારમાં ઉઠીને બહારથી જ પાણી પીવાનું ભરીએ છીએ બોલો. બહુ ખરાબ પાણી આવે છે. બીમાર પડે ને એવું. હમણાં બીમાર થઈ ગયા હતા ને હમણાં દવા લાવી બોલો. કેમ કે એકલું ગટરનું ભેગું જ પાણી આવે છે બોલો. શું પીવાનું અહીંયા? અને હવે આવશે આ બધું ગટર આગળ પાણી જતું એ બી બધું બંધ કરી દીધું. હવે ગટર લાઈન બી બંધ કરી નાખી. હવે પાણી જ ક્યાં જશે અમારું વરસાદનું? તો આટલા ઘર ભરાઈ જાય. ફ્રીજમાં પાણી ઘૂસી જાય અંદર. આખું 2 દાડા સુધી પાણી પડી રહે બોલો. મોટા નેતા આવે તો અહીંયા તો ઓલું ગ્રીન પાથરી દે ને તમારે. આ વસ્તી દેખાય નહીં. હા એ આડું કરી નાખે ને કે આ બધી વસ્તી દેખાય ના.
પણ આ વસ્તીના કારણે તો બધું એમની જગ્યા લઈને તો બધું બનાવ્યું છે મકાન પાડીને તો હા અહીંયાના સ્થાનિક નેતાઓ ધારાસભ્ય કોઈ આવે અહીંયા કોઈ નથી આવતું અત્યારે આવશે વોટ લેવું છે એટલે આવશે મેડમ ચૂંટણી આવે છે તમને હા એટલે આવશે ચૂંટણી આવશે એટલે આવશે ને આમ તો કોઈ જોવાય નહીં આવતું કોઈ નથી આવતું અને અહીંયા તમે કહો છો એ પ્રમાણે 1000 ઘર છે વધારે જ મેડમ વધારે જ ઘર છે અમુકના તો રેશન કાર્ડ બી બંધ કરી નાખે બચારાના કોઈને કેવાસી ના કરી હોય તો એક બેન તો તમે આગળ જો ને એમને એટલી પરિસ્થિતિ ખરાબ હે ને એમનો છોકરો એક છે ને એમને 2 છોકરા નદીમાં પડી માંગે એટલી હાલત ખરાબ હે ને એમનું ઘર તમે દેખો ને એમને કોઈ કે તો કોઈ રાહત નહીં મળતું એમને એક રેશન કાર્ડ હતું ને એ બી બંધ કરી કોઈ યોજનાઓ નથી કોઈ ને એને એક રેશન કાર્ડ ઉપર અનાજ મળતું ને એ બી એને બંધ કરી નાખ્યું બોલો સરકારે હવે એને હાલ એ માગીને બહારથી લાવીને ખાય છે એવી પરિસ્થિતિ છે એને તમે જુઓ એટલું અહીંયા આ વિસ્તારમાં કોઈ યોજનાઓ પણ પહોંચતી કશું નથી આ વાસમાં કોઈ કશું નહીં આ સંડાસ બનાવે કહું તો શું કોઈ ધોવાય નહીં આવતું કે કોઈ જોવાય નહીં આવતું કોઈ સાફ સૂફ નહીં પાણી નહીં કશું નહીં અને કોઈના ઘરે અહીંયા સંડાસ નથી ના અમારા ઘરે તો બનાવેલું જ છે અમારે તો અમે શું કરે ખોદના પૈસા બધું રિપેરિંગ કરાયા બધું મેં નવા સરથી જ કરાયું હવે છોકરીઓ મોટી મોટી ક્યાં બહાર મેકવાનું બાકી બધા સવારે જાય હા અહીંયા બધા આજુબાજુવાળા તો રાતના જાય બધા શું કરે પાણી બીજું પીશો ના ના અહીંયા બધા મોટાભાગના જેટલા પણ લોકો છે એમની પરિસ્થિતિ આ જ છે એટલે અમુક વાસ્તવિકતાઓ એવી હોય છે કે જે આપણને જોવી ગમે ના ગમે અમુક વાસ્તવિકતાઓ આપણે સ્વીકારી ના શકીએ પણ એ સ્વીકારવી પડે એવી છે અને એટલે અહીંયા આવ્યા છીએ થોડા વર્ષો પહેલાં પણ હું અહીંયા આવી હતી અને આ જ સ્ટોરી બતાવી હતી મેં કે અહીંયા જે ટોયલેટ બનેલા છે એ ટોયલેટ ખાલી બનેલા છે અહીંયા કોઈ જઈ નથી શકતું ત્યાં કારણ કે એનું મેન્ટેનન્સ જ નથી થતું તો અહીંયા જેટલી પણ વસ્તી રહી છે એ ખુલ્લામાં શૌચ કરે છે જેટલા પણ લોકો રહે છે એ ખુલ્લામાં શૌચ કરવા જાય છે કોઈ માણસ આવે છે અને મળ ઉપાડે છે એટલે તમે વિચારો કે આજના જમાનામાં આપણે એવું કહીએ કે કોઈને માનવ મળ ઉપાડવું પડે છે એ કેટલી ભયાનક સ્થિતિ કહેવાય હવે અહીંયા આવ્યા છીએ અમને એવું ખબર છે કે ચૂંટણી આવી છે તો કોઈક નેતા તો જોવા આવશે કંઈક સુધારો તો આ 2 વર્ષમાં થયો હશે પણ કમનસીબે કોઈ સુધારો થયો નથી બીજા ઘર પણ બતાવીશું તમને આખો વાસ કેવી રીતના અહીંયા લોકો જીવે છે એ પણ બતાવીશું ક્યાં જાઓ છો સ્કૂલે શાહપુરમાં જાઓ છો કયા ધોરણમાં ભણે તું 8મા ધોરણમાં 8મામાં ભણે છો તે તો વેકેશન પડી ગયું હશે ને ના હજી પરીક્ષા ચાલે પરીક્ષા ચાલે છે શું થયું ઉત્તર મોટું થઈને ના ઘર છે માંગવા ગયા તાકો જા તો અહીંયા કોઈ જ આવતું નથી જોવા માટે નથી આવતા કોઈ જોવા નહીં આવતો વોટિંગ લેવા આવે બાકી આમ કોઈ જોવા બોવા આવતું નથી આવી રીતે રહી આટલા પાણી હવે ભરાઈ જશે વરસાદ આવશે એટલે કોઈ જવાબદારી કોઈના માથે નથી આ તો ઠીક ભાઈ કે ચાય મળે જ ચાય એટલે રસ કેટલી તકલીફો છે ભાઈ બહુ જ તકલીફ છે પાણીની તકલીફ રહેવાની તકલીફ બધી વાતે તકલીફ છે બોલ પાણી સરખું નથી આવતું ના પાણી સવારમાં 9 વાગ્યા સુધી આવે 9 વાગ્યા પછી બંધ થઈ જાય એ બી ખરાબ એ બી ખરાબ એકલું ગંદકી ઉપાડીને બહારથી લાવીને પીવાસ અહીંથી નહીં લાવતા નેતાઓ આવે અહીંયા બા આવે છે ને કોણ આવે છે એ નોમ મને તો નથી આવડતું મને નોમ નહીં આવડતું હે બધા જેટલાય નેતા તો આવીશ આ ઝાડુવાળા કાલે આવીને જશે ઝાડુવાળા આવી ગયા હા શું કીધું શું વાયદા કર્યા હા ઝાડુવાળા કઈ જાય કે તમે અમને વોટ આપજો તે અમારું કોઈક ભવિષ્ય બગાડશો તો તમારું કરશે અમારું ભવિષ્ય સુધારશો તો તમારું સુધરશે ને અમે વયરો ને તમે વયરો બરાબર છે તો નેતાઓ જે અત્યાર સુધી વાયદા કરે એમાંથી કઈ પૂરા કર્યા કશું નથી કર્યું બધું આવું ને આવું કરીને જશે કશું કર્યું નથી તમે વોટ આપવા જાઓ છો બા હા વોટ આપીએ છે દર સાલે વોટ આવે એટલા ફેરા વોટ અચ્છા તમે અમદાવાદમાં રહો એવું તમને લાગે કારણ કે તમે જે રીતના રહો છો અને સામે તમને રિવરફ્રન્ટ દેખાતું હશે આ બાજુ મેટ્રો અમે છે તો જાણે ગામડામાં જ રહેશે અમદાવાદ લાગતી જ નથી આ ગામડા જેવું જ છે મેન તારે અહીંયા કે ને ગામડું શેર કર્યું આ શેર લાગે તમે ચોમાસામાં આવો ને તો તમને ખબર પડે
કે કેવી રીતે રહેશે ગરીબ લોક તારે વરસાદનું તો એટલે પાણી ભરાઈ જાય. હું 2 વર્ષ પહેલાં અહીંયા આવી હતી બા, અને સવારે જે મહિલાઓ ખુલ્લામાં શૌચ કરવા જતી હતી એના ઉપર વિડીયો બનાવ્યો હતો. પછી મને એવું લાગ્યું કે અહીંયા બની હશે, સુવિધા થઈ હશે, કંઈ પણ કાંઈ સુવિધા નથી. કશું નથી થયું, ખાલી વાયદા કરીને જતા રહે, કશું કરી આપતા નથી. એટલે આ ગલીમાં જઈને તમને બતાવું કે કેટલા બધા ઘર છે. એટલે એમને કહે છે કે 1000 જેટલા મકાન છે. અને આ અમદાવાદમાં હોય આપણે એવું લાગે જ નહીં. કેમેરો ફેરવીને અહીંયા પણ બતાવજો કે આ પરિસ્થિતિ જોઈને આપણને એવું લાગે કે આપણે ધારાવીમાં આવી ગયા છીએ, અને એનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં અમદાવાદના લોકો રહે છે. કાકી શું નામ છે તમારું? પિંકીબેન. અને પિંકીબેન કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 3 મહિનાથી એવું છે બેન અહીંયા, અને પાણીનું ઠેકાણ નથી. નરું કચરાવાળું પાણી આવે, નરું કાળું ડંબર પાણી આવે. છોકરા માદા થઈ જાય અમારા, બધા બીમાર થતા. બધા બીમાર થઈ જાય અમારા. બે હમણાં પપ્પાને દાખલ કર્યો. નરું કોઈ સાંભળતું નથી, આ કોઈ નથી આવતું. મત લેવાનું થાય ને ત્યારે જ આવે. પછી તો મત લઈ લે ને પછી તું કોણ ને હું કોણ એવી રીતે કોઈ 6-7 મહિનાથી ગટર છે પણ કોઈ સાંભળતું જ નથી અમારો. બસ ને જો અત્યારે દાખલ કર્યા આપણા પપ્પાને. પાણી તમે જોવો ને. તમને શું જોઈએ છે અહીંયા? અમારે પાણી જોઈએ બેન, ગટર જોઈએ અમારે. સગવડ અમારા પથ્થર નથી આવતા. વોટ નાખો છો? હા નાખીએ ને. શૌચાલય પણ નથી, ખુલ્લામાં જવું કશું આ ખુલ્લામાં જવું પડે. અમારે બહુ તકલીફ છે અહીંયા બધી વાતની. કમ્પ્લેન કરો તો પણ કોઈ ના આવે. કોઈ નથી આવતું, સાંભળતું જ નથી. કોઈ સાંભળતું જ ખાલી નથી. મત લેવાના થાય ત્યારે આગળ લોકો આવી જાય. બૈરા થઈને પણ આ વખત તો મત વાળા આવશે ને તો હું હૈયાતમાં આવીશ ને તો લાંબુ કરી દઈશ. હા એવું જ તો કે હવે આવો મત લેવા. કોઈ સાંભળતું નથી બેન. અમે દાખલ કરીને જ આયા બેન. શારદાબેનના દવાખાને. શારદાબેન. એક માણસ તમે અમદાવાદના બીજા વિસ્તારમાં જાઓ, ત્યાં જુઓ કે કેવો વિકાસ થયો છે, અને પછી તમે અહીંયા આવો, તમને લાગે તમે અમદાવાદના રહેવાસી છો? અમારે તો જલમત અમારો અહીં છે. જલમત અહીં અમારો જલમત અહીં. જન્મથી આજ જોયું છે કઈ? હા કઈ બીજું કોઈ નવું રોશનું કોઈ કઈ ભાગ કઈ હાલવા આવે તો અહીં આ ગલીમાં આવતા જ નથી. કોઈ નથી આવતું. એ આગળ ખાલી પતાઈને હંડાઈ જાય એટલું. અમારે આ બાજુ મકાન છે તો આ સીધી લાઈન છે ને 5 મહિનાથી બંધ છે, તૂટેલી છે. તૂટેલી છે. નાયા જોયા કે અમે બધા હેરાન થઈ ગયા આમાં. અને બધા છોકરા અમારા 3 છોકરા બહાર નાય છે, બહાર નાય ને એ બધું પાણી ભરાય છે. નાના મચ્છર આવા પડી ગયા બેન. તો અમારે જવાનું ક્યાં ગાય જવાનું? તો નેતા અહીંયા આવે તો તમે એમને કહો ખરી કે અમારા આ સમસ્યાઓ છે? કહીએ ને બેન, નેતાઓને કહે પણ કોઈ સાંભળતું જ નથી ને અમારું. મત આપી દે પછી તો કોઈ ડોચ્યું નથી કોઈ કરતું. જોવા જ નથી આવતું ને અહીંયા. તોય નથી સાંભળતા. લખીને આલો આ કરો તોય નથી સાંભળતા. કોઈ સાંભળતા જ નહીં. અમારી વાત જ નહીં સાંભળતા. તો અમારે કરવાનું શું? આ ગલીમાં કંઈ બી હોય ને તો આવત નહીં, જોવા જ ના આવે. બારસી આડા જાય, બારસી પેલી કોરસી આડા જાય, આમસી આડા જાય. પાણી તેનું ખરાબ આવે ને તમે જો તો નરું લીલ નરા ફોદા પાણી ના આવે. અમે એવું પાણી પીએ જોવા રહ્યું બાટલા. બહારથી લાવો છો? હા બારસી ભરીને લાવીએ અમે. સરકારી બંબામાં છે ભરે અમારે. એટલી તકલીફ છે અમને, એટલું કરાવો તમે. શું નામ છે બા? ગીતાબેન. અને ગીતાબેન શું કામ કરો? આ કાગળ કચરાનું. અને અહીંયા આટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે બેન? આ જ પરિસ્થિતિ છે, બીજી સહજ નહીં ને કશું. પાણીની પ્રોબ્લેમ, ગટરનો પ્રોબ્લેમ, અને જો પથ્થર તે જો ઉંદરડા એટલા આવે છે ને, ઘરમાં ઉંદરડા ગરે છે, ઘરમાં કપડાં ફાડી નાખે, બધું નવરું કરી નાખે છે. આટલા વર્ષથી રહેવાય તાનું કંઈ સારું જ નથી. આ કેટલા વર્ષોથી રહો છો આ ચાલી? અમે 25 વર્ષથી રહેવી છે. 25 વર્ષથી કઈ જ નથી જોયું? કશું નહીં કઈ. આ તો કે ઓલે કહેવાય વોટ લેવા હોય ને ત્યાં સુધી બધું સારું કે પછી કશું નથી કોઈ કરાવતા. સામું નહીં જોતા આ બાજુ કે શું ચાલે છે શું નહીં એવું બધું. હવે સરકાર તો ખાલી વોટ લેવા માટે જ આવે છે, બાકી કશા કામ માટે નથી આવતા. ગરીબ હરીબને સામું જોતા જ નહીં ને. વાસમાં કેટલી વસ્તી છે બા?
વસ્તી તો હવે ઘણી છે અહીંયા તો આખી જેટલી વસ્તી છે કેટલી ગણીને તમને દેવી મારે અલ્લાહના ઉતરા છે ને ઉતરા છે અહીંયા બધા વોટ તો આપે જ છે આપતા જ હોય ને બધા અને તો એ કોઈ કાંઈ નથી કરતું કઈ નહીં આ તમે ઠેઠો ઠેઠુંથી પથરાનું ને બધું જોતા ના આયા કેવું છે આ તો અત્યારે સારું છે જો 2 દાડા પછી ગટર ચાલુ થશે તો ગટર ચાલુ થાય તો સંડાસ પાણી બધું રગડતું આવે અમારે બધું સવારમાં કરવાનું હમું આમથી ટેટથી આવે અમારે ઠેઠ આમ બહાર સુધી કાઢવા જવું પડે કેમ કે શૌચાલય તો છે જ નહીં અહીંયા કે ના એટલે આમ છે પણ કોઈ જતા જ નથી ઘરમાં બંધ છે. ઘરમાં બનાવ્યા હોય ને એટલે ભરાય એટલે લોકો કોઈ કંઈ કરાવતા જ નથી ગટરવાળાને કહેવા જાય તો કોઈ આવતા નથી આવો ના આવો એટલે પછી પાણી હાયલું જ જવાનું છે એટલે અમારે તો નાના બચ્ચા એટલે અમારે તો કરવું જ પડે ને અમે વાલ્મીકી સમાજના અમે તો બધું સાફ સફાઈ બહારનું દુનિયાનું કરીને આવ્યું તો પછી ઘરનું તો કરવું જ પડે ને મેલું હાયલું આવે બેન વરસાદનું તો અમારા અહીં નીકળાય નહીં એટલું પાણી ભર્યું હોય કોઈ પણ સમાજના હોય પણ તમે એક મતદાર છો તમે એક વોટ આપો છો તો તમારો એટલો અધિકાર તો છે જ કે તમે સારી પરિસ્થિતિ બેન વોટ આપી આવવાની તૈયારી થાય ને એટલે આખા દુનિયાના આવશે ને કહેશે બધું કરી આલશું બધું કરી આલ પણ વોટ આવે ને પછી પતિ જો કોઈ કઈ સામું જોતા જ નથી જે થતું હોય થવા જ દે પાણી ઘરમાં કેમ નથી ઘૂસી જતા તોય કોઈ આવતું નથી આ બાજુ કોઈ જોતા જ એટલે ક્યારે કોણ નેતાઓ આવ્યા હતા ઘણા જેટલા જણા આવડતા હોય બેન કે આમનું આ નામ છે કયા કયા વાયદાઓ કર્યા છે તમે કેટલી વાર કરેલા છે હા વોટિંગ પતશે એટલે બેન તમે વોટિંગ આપી દેજો પતશે એટલે કરાવી દઈશું કશું કોઈ આવતું નહીં 25 વર્ષથી તો આ જ છે આ જ પ્રોબ્લેમ હું તો એમ જ 25 વર્ષ આ તો કેટલાય વર્ષોથી રહ્યા બાપડા બિચારા અમે તો 25 વર્ષથી રહ્યા ભાઈ પણ આ તો કેટલાય વર્ષોથી રહ્યા છે એમનો જલમ જ અહીંયા છે તારથી આ જ છે દશા તો માં અહીંયા કઈ કામ થતા કેમ નથી આ વાસમાં પણ આવતાર થાય ને આવતાર ને ક્યાંય ખરા પણ અપેક્ષા ખરી કે કોઈ તમારું સારું કરશે એવું? ના એવું ન કહે એમ ક્યાંય જાય કે આ બેન સારું થઈ જશે તો આ બધું આમ સારું થઈ જાય પછી ન સારું થાય પછી શું કરવાનું અહીંયા મળે છે ખુલ્લામાં દારૂ બધે મળે છે ચારે બાજુ આ એના મળે તો દારૂ વાળાને ગમે અહીંયા મળી રહે બેન એ તો પીન મજા કરે આપણા હરિયા મારવા વાળા માર્યા રાખે અમારે જેવા પછી બહારથી માણસને બોલાવીને પૈસા રોકડા આપીને કરાવી દઈએ શું કર્યું રોજ કઈ નરક આવતું તણા તો સારું લાગે બેન ઘરના બીમાર તો બહુ પડાય આનાથી ખુલ્લી ગટરો ને અરે અહીંયા હેલું છે બેન આપણે અહીં ઉભાઈ ના રહીએ કે તારે પૂછો અમને કોલેરા થઈ જાય બસમાં અમારા આ ઓલા નાની છોકરી રહી ને ઝાડાનું વામેટ થઈ ગયું હતું બોલો પાણી ખરાબ આવે ને તો એ પીવીને તોય ઝાડા વામેટ થઈ જાય અચ્છા મ્યુનિસિપાલિટીમાં જાઓ છો તમે કમ્પ્લેન હા કમ્પ્લેન કરવા જઈએ ને ગટરો આવે એટલે અમે જઈએ બેન શું લેવા ના જઈએ કે સાહેબ અમારા ઘર આગળ નરક તણે ને અમારા બચ્ચા છે નાના નાના કોઈ બીમાર થાય તો તમે આવો ગટરું કરાવી દો તો શું કે હા મોકલવી છીએ બી હાલ જ મોકલીએ છીએ આવત છે તો એમ આખો દાડો વયો જાય તો એના ઉપર બીજા દાડે પાછા જેવી તો બીજા દાડે જાય તો નતા આવ્યા મોકલ્યા તો ખરા કોઈ આવ્યું ના હોય અચ્છા કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે ખબર તમને હા 25-26 તારીખનું છે ને તમારી શું અપેક્ષા છે કે કોઈ જીતીને આવે તો શું કરવા જોઈએ કામ કશું નહીં અમારે તો એમ જ છે કે દેવું જ નથી વોટિંગ આજે ખેલા કંઈ સારું જ કરતા નથી શું લેવા દેવી ઘરે બે રહીશું શાંતિથી અમને દેવાનો શું લાભ છે કંઈ કરાવે નહીં તો શું આપણે વોટિંગ દઈને આગળ લાવવાના એમને આગળ લાવો એટલે એમના ઘર ભરાય અમારે જેવા ગરીબ માણસ તો મરી જાય બિચારા આ વાસ્તવિકતા ઘણા બધા લોકોને જોવી નહીં ગમે સાંભળવી નહીં ગમે પણ એ બતાવવી ખૂબ જરૂરી છે જો હું અમદાવાદી તરીકે એવું કહું છું કે અમારે ત્યાં રિવરફ્રન્ટ છે જો હું અમદાવાદી તરીકે એવું કહું છું કે અહીંયા ખૂબ સરસ ડેવલપમેન્ટ થયું છે વિકાસ થયો છે અહીંયા કોમનવેલ્થ આવવાની છે તો મારે અમદાવાદી તરીકે એ પણ જોવું પડશે કે આ પણ મારું અમદાવાદ જ છે આ લોકો પણ મત આપે છે આ લોકો મતના બદલે કશું જ નથી માંગતા એ માત્ર માંગે છે તો પીવાનું પાણી માંગે છે એ માંગે છે તો શૌચાલય માંગે છે તમે જોઈએ એ લોકોની પરિસ્થિતિ એ કેવી રીતના જીવે છે અહીંયા માનવ મળ ઉપાડે છે કોઈ તમે વિચારો કે આપણે કઈ સદીની વાત કરી રહ્યા છીએ આ અમદાવાદનો એવો વિસ્તાર છે જે આખો દિવસ 24 કલાક તમે અહીંયાથી લોકોને પસાર થતા જોતા હશો નેતાઓ અહીંયાથી નીકળે એટલે અહીંયા પટ્ટા બાંધી દેવામાં આવે અહીંયા લગાવી દેવામાં આવે મોટા મોટા બેનરો એટલે આ લોકો ન દેખાય પણ જો એ લોકો નથી દેખાતા તો એ વાસ્તવિકતા છુપાઈ નહીં જાય એ વાસ્તવિકતા તો આપણે જોવી જ પડશે કે કેવી પરિસ્થિતિમાં જીવે છે કેટલી દયનીય પરિસ્થિતિ છે કે એમના પાસે કશું જ નથી અને અમદાવાદના રહેવાસી છે એ મત આપે છે એ મતદાર છે અને કશું જ નથી માંગતા એ ખાલી પીવાનું પાણી માંગી રહ્યા છે